કેમ છો ટ્રેડર મિત્રો? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે હાઉ ટુ ટ્રેડ લિક્વિડિટીને આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ. મોસ્ટલી જે આપણે વિડીયો આવતા હોય એમાં આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા હોય, એટલે કે જ્યારે માર્કેટ કોઈ એક ટ્રેન્ડમાં મૂવ કરતું હોય ત્યારે આપણે પ્રો ટ્રેન્ડને કેવી રીતે ટ્રેડ કરવો જોઈએ એના વિશેના વિડીયો મોસ્ટલી જોતા હોઈએ. તો આજે આપણે જોવાના છે કે જ્યારે માર્કેટ થોડું કન્સોલિડેશન ફેઝમાં હોય તો કાઉન્ટર ટ્રેન્ડ કે જ્યારે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરે ત્યારે આપણે એ લિક્વિડિટી ગ્રેપ કરે, અથવા તો જ્યારે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં હોય અને કોઈ સ્પેસિફિક રેન્જમાં મૂવ કરતું હોય ત્યારે જે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરતું હોય ત્યારે આપણે કેવી રીતે ટ્રેડ લઈ શકીએ તે આજના વિડીયોમાં જોવાના છે. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપણે જે વ્હાઇટ બોર્ડ છે એના પર સમજી લઈએ કે કેવી આપણો જે આ કોન્સેપ્ટ છે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાના છે. તો મોસ્ટલી આપણે જોતા હોઈએ કે માર્કેટ લોવર લો, લોવર હાઈ, લોવર લો, લોવર હાઈ, લોવર લો બનાવતું હોય જ્યારે એ ડાઉન ટ્રેન્ડમાં હોય, અને જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ બનાવતું હોય જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય. પરંતુ કેટલીક વાર માર્કેટ શું કરતું હોય તો તમને ખબર જ છે કે આવી જ રીતે માર્કેટ કેટલીક વાર રેન્જમાં મૂવ કરતું હોય. ફોર એક્ઝામ્પલ, આવી રીતે કોઈ એક રેન્જમાં થોડું ઉપર જશે, થોડું નીચે જશે, અને ન તો એ એક ડાયરેક્શનમાં જશે, ઉપરની ડાયરેક્શનમાં જશે, પણ એક રેન્જમાં મૂવ કરતું હોય. એવા સમયે માર્કેટમાં શું થતું હોય કે જે આ હાઈ છે, આ હાઈ પર માર્કેટની લિક્વિડિટી રહેલી હોય છે, અને આ નીચેના હાઈ દેખાતા છે ત્યાં પણ માર્કેટમાં લિક્વિડિટી રહેલી છે. તો જ્યારે માર્કેટમાં હાઈ પરની લિક્વિડિટી ગ્રેપ થાય ત્યારે આપણે એ માર્કેટને કેવી રીતે ટ્રેડ કરી શકીએ તે જોવાના છે, એ પણ જે લાસ્ટ વીક હતું એના લાઈવ એક્ઝામ્પલ સાથે. આની સાથે સાથે કેટલીક વાર માર્કેટ ફોર એક્ઝામ્પલ અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય તો કેટલીક વાર શું કરે છે કે માર્કેટનો ટેમ્પરરી જે વીકલી કે ડેલી હાઈ છે એના ઉપરની માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરે છે, અને ત્યાંથી આપણે કઈ રીતે લિક્વિડેશનના ટ્રેડ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, આ મારો ટેમ્પરરી હાઈ છે કે જ્યાંથી માર્કેટે જ્યાં માર્કેટમાં લિક્વિડિટી છે તો માર્કેટ શું કરશે, અહીંયા કન્સોલિડેશન કરશે અને ઉપરની લિક્વિડિટી લેશે અને નીચે થોડું મૂવ કરશે. તો આ મૂવમાં આપણે કેવી રીતે એન્ટર કરી શકીએ તે આજના વિડીયોમાં જોવાના છે. તો ચાલો ટાઈમ વેસ્ટ વગર આપણે લાઈવ ચાર્ટ પર જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે. તો આપણે 4 કલાકની ટાઈમ ફ્રેમ જોતા છે. તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે, તો અહીંયા આપણે આને લોવર લો ગણી શકીએ, લોવર હાઈ, લોવર લો. અહીંયાથી માર્કેટે કન્સોલિડેશન ફેઝમાં અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આ લોની નીચેની લિક્વિડિટી ગ્રેપ કરી અને આ લો હાઈની ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી અને નીચેની ડાયરેક્શનમાં શાર્પ મૂવ આપ્યું તો આપણું થશે બ્રેકઅપ સ્ટ્રક્ચર, અને માર્કેટે 50%ની ઉપર ગયું અને નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યું. તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે થોડો સમય તમે અહીંયા જોઈ શકો કે આ રેન્જમાં માર્કેટે મૂવ કર્યું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટમાં જે આ હાઈ છે અને આ લો છે, આની નીચે લિક્વિડિટી રહેલી છે. તો સમયાંતરે માર્કેટ શું કરશે કે આની ઉપરની અને અહીંયા નીચેની લિક્વિડિટી માર્કેટ ગ્રેપ કરશે અને એની ઓપોઝિટ ડિરેક્શનમાં માર્કેટ મૂવ કરશે. હંમેશા માર્કેટ શું કરતું હોય તો એક વસ્તુ તમે સમજી લો કે માર્કેટ ક્યારે બી રેન્જ બનાવતું હોય તો જ્યારે માર્કેટ એક સાઈડની લિક્વિડિટી લઈ લેશે તો માર્કેટ પછી ક્યાં મૂવ કરશે? તો તમારો જવાબ છે કે જે તરફ માર્કેટની લિક્વિડિટી રહેલી છે. તો અહીંયા તમે જોઈ શકો કે ફોર એક્ઝામ્પલ અહીંયા બંને બાજુની લિક્વિડિટી લેવાની બાકી છે. તો હંમેશા માર્કેટ શું કરશે કે કોઈ એક બાજુ જઈને અહીંયા ઉપરના ઓર્ડર્સ ગ્રેપ કરી લેશે અને પછી જે સાઈડની લિક્વિડિટી પેન્ડિંગ હોય, લેવાની બાકી હોય, એ તરફ મૂવ કરશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમે જોઈ શકો કે અહીંયા માર્કેટે ઉપરની લિક્વિડિટી લઈ લીધી. અહીંયા જે માર્કેટમાં ટ્રેડર્સના ઓર્ડર્સ હતા એ લઈ લીધા. હવે માર્કેટ એની ઓપોઝિટ ડિરેક્શનમાં, એટલે કે અહીંયાના ઓર્ડર લેવા માટે નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે. એટલે હંમેશા તમે માર્કેટને જોતા હો તો તમે આ વસ્તુ જોઈ હશે કે માર્કેટ હંમેશા કોઈ એક ડિરેક્શનમાં મોટું મૂવ આપશે અને પછી તેની ઓપોઝિટ ડિરેક્શનમાં એનાથી વિરુદ્ધ આપણને એનાથી મોટો મૂવ આપી દે છે. તો સેમ તમે બી જોઈ શકો છો કે અહીંયા માર્કેટે શું કર્યું છે
કે તમે જોઈ શકો કે અહીંયા આપણો આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે અને આ નીચેની ડિરેક્શનમાં માર્કેટે મૂવ કરેલું છે અહીંયા, અને નીચેની લિક્વિડિટી માર્કેટે કેવી રીતે લીધી છે તો અહીંયા તમને ખબર જ છે કે માર્કેટે અહીંયાની લિક્વિડિટી ગ્રેપ કરી અને પછી શું કર્યું, થોડું ઉપર મૂવ કર્યું અને પાછી આ લોને નીચેની લિક્વિડિટી ગ્રેપ કરી અને પછી પાછું શું કર્યું તો ફરીથી આ લોને નીચેની લિક્વિડિટી ગ્રેપ કરી. હવે તમે જોઈ શકો છો કે માર્કેટની નીચેની લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ છે. તો હવે માર્કેટ કઈ ડિરેક્શનને ટાર્ગેટ કરશે તો આની ઉપરની લિક્વિડિટી લેવાની બાકી છે. સો માર્કેટે ઉપરની ડિરેક્શનમાં આ શાર્પ મૂવ બતાવ્યું. તો આવી રીતે જો તમે માર્કેટના બિહેવિયરને સમજશો તો તમે સારા એવા ટ્રેડ લઈ શકીશું. તો આજે આપણે જોવાના છે કે જે લાસ્ટ વીક હતું એમાં લિક્વિડેશનના કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે એક ટ્રેડ લીધો હતો એના વિશે વાત કરવાના છે. તો જેવું કે તમને મેં બતાવ્યું તો આ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં મૂવ કરતું હતું અને તમે જોઈ શકો કે આ લોવર લો લોવર હાઈ બનાવતું હતું. તો આ આપણો લોવર હાઈ છે, આ લોવર લો છે, આ લોવર હાઈ છે અને માર્કેટે અહીંયા લોવર લો બનાવ્યું. તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે તો અહીંયા આ લોને નીચે બ્રેક કર્યું છે. બોડી બ્રેક નથી પણ આને આપણે લોવર લો કહી શકીએ કારણ કે આ લોની નીચે માર્કેટે મૂવ આપેલું છે. હવે આ આપણો થશે લોવર હાઈ અને આ થશે આપણો લોવર લો, આ થશે આપણો લોવર હાઈ અને આ થશે લોવર લો. તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે સ્ટ્રક્ચરને બોડી વડે બ્રેક કરેલું નથી. સો આને આપણે લિક્વિડિટી ગ્રેપ કહી શકીએ. સેમ તેવી જ રીતે આને પણ આપણે બોડી બ્રેક નથી એટલે આને પણ લિક્વિડિટી ગ્રેપ કરી શકીએ. તમે જોઈ શકો છો કે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન છે એ માર્કેટની એક ડિરેક્શનની જ લિક્વિડિટીને ટાર્ગેટ કરતી છે. એનો મતલબ શું છે કે જે ઓપોઝિટ ડિરેક્શન છે માર્કેટની, ફોર એક્ઝામ્પલ રેન્જનો હાઈ આ છે તો માર્કેટ આ હાઈને પછી ટાર્ગેટ કરશે. તો જેવું કે તમે જોઈ શકો છો કે માર્કેટે સૌપ્રથમ આ ભાગની નીચેની લિક્વિડિટી લીધી, પછી આ ભાગની, પછી આ ભાગની. હવે બચ્યું શું તો જો તમે જોઈ શકો કે હવે આ ભાગની લિક્વિડિટી લેવાની બાકી છે. તો હવે માર્કેટ શું કરશે કે અહીંયાની લિક્વિડિટી લીધી પછી સાર ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપશે અને જેવું આપણે વિચાર્યું હતું સેમ તેવું જ થયું. હવે આપણે આ 4 કલાકમાં જોતા છે તો હવે આપણે એન્ટ્રી લેવા માટે આનાથી નાની ટાઈમ ફ્રેમમાં જઈશું. તો જેવું કે તમે જોઈ શકો છો કે 4 કલાકમાં માર્કેટે શું કર્યું છે કે આ લોનની નીચેની લિક્વિડિટી લીધી છે. તો હવે આપણે 15 મિનિટમાં એન્ટર થઈએ અને 15 મિનિટમાં સ્ટ્રક્ચર ઉપરની ડાયરેક્શનમાં ચેન્જ થાય એટલે આપણે એ ટ્રેડ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ શું કરતું હતું, લોવર લો અને લોવર હાઈ બનાવતું હતું. હવે આપણે શું કરવાનું છે કે આ ભાગમાંથી જ્યારે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરે ત્યારબાદ સ્ટ્રક્ચરને શિફ્ટ થવાની રાહ જોવાની છે અને ત્યારબાદ ટ્રેડ લેવાનું છે. તો આપણે થોડું સ્ટ્રક્ચરને સમજીએ. જોઈ શકો છો કે માર્કેટનો આ લોવર લો છે, આ લોવર હાઈ, આ લોવર લો. પછી માર્કેટે શું કર્યું, આના ઉપરની જે લિક્વિડિટી હતી એ અહીંયા ગ્રેબ કરી અને નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યા. લોવર લો, લોવર હાઈ, લોવર લો, લોવર હાઈ, લોવર લો. હવે શું માર્કેટનો આપણો લોવર લો છે તો માર્કેટે થોડી વાર આ ભાગમાં કન્સોલિડેટ કર્યું અને પછી હાઈને બ્રેક કર્યું અને નવો હાયર હાઈ બનાવ્યો. પછી અહીંયા તમે જોઈ શકો કે આ ભાગમાં જો તમે પ્રાઇસ એક્શન જોશો તો અહીંયાથી આ ભાગમાં માર્કેટે કન્સોલિડેટ કર્યું છે અને આ ભાગમાં શું કર્યું છે કે માર્કેટમાં લિક્વિડિટી જનરેટ કરી છે. જેવું તમને મેં પછી સમજાવ્યું, માર્કેટે શું કર્યું છે કે માર્કેટ કોઈપણ એક ડિરેક્શનની લિક્વિડિટી લેશે અને ત્યારબાદ બીજી ડિરેક્શનની લિક્વિડિટી લેશે. અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું હતું, આ આપણો રેન્જનો લો છે અને આપણો આ રેન્જનો હાઈ છે. તો માર્કેટે સૌપ્રથમ શું કર્યું તો તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે આ રેન્જમાં મૂવ કર્યું. હવે માર્કેટ આ લો બનાવતું છે તો માર્કેટ આની નીચેની લિક્વિડિટી પણ લેશે. હવે તમને ખબર પડી ગઈ કે અહીંયાની લિક્વિડિટી લેવાઈ ગઈ છે એટલે આ રેન્જનો હાઈ છે ત્યાં માર્કેટ લિક્વિડિટી લેવા જશે અને અહીંયાની લિક્વિડિટી લેવાઈ જશે. હવે માર્કેટમાં આ જે હાઈ છે અહીંયાની લિક્વિડિટી લેવાઈ ગઈ. હવે તમે જોઈ શકો છો કે જે આપણો આ ઓર્ડર બ્લોક છે આ પણ લિક્વિડિટી જનરેટ કરતો છે. તો માર્કેટે શું કર્યું, અહીંયા ઉપરની લિક્વિડિટી લેવાઈ ગઈ. પછી જે ન્યુયોર્ક સેશનમાં માર્કેટે શું કર્યું, એગ્રેસિવ આપણા જે આ એક્સ્ટ્રીમ ઓર્ડર બ્લોક છે, તમે અહીંયા થોડું ક્લિયરલી વિઝિબલ થાય તેવી રીતે સમજાવું તો અહીંયા તમે જોઈ શકો કે આ આપણો ડિસિઝનલ ઓર્ડર બ્લોક છે કે જ્યાંથી માર્કેટ આપણને મૂવ આપી શકે.
ને આની નીચે તમે જોશો તો આ ભાગમાં આપણો એક્સ્ટ્રીમ ઓર્ડર બ્લોક છે કે જેમાંથી માર્કેટ મોસ્ટલી મૂવ આપતું હોય. તો અહીંયા તમને ખબર જ છે કે અહીંયા ડબલ બોટમ બન્યા, ઇટ મીન્સ કે આ લિક્વિડિટીનું સાઇન છે. તો અહીંયા માર્કેટે લિક્વિડિટી જનરેટ કરી અને ત્યારબાદ ઉપરની લિક્વિડિટી લીધી, નીચેની ડાયરેક્શનમાં એગ્રેસિવ મૂવ આપ્યું. એકવાર નીચેની ડાયરેક્શનમાં એગ્રેસિવ મૂવ આપ્યું સો આપણે કન્ઝર્વેટિવ થઈ જવાનું છે. આપણા ઓર્ડર બ્લોકમાં આવીને માર્કેટ જ્યારે એંગલ્ફિંગ કેન્ડલનું સાઇન આપે એટલે આપણે શું કરવાનું છે કે ત્યાંથી ટ્રેડ પંચઅપ કરી દેવાનું છે. તો મેં પણ જ્યારે આ એંગલ્ફિંગ કેન્ડલ આવી સો અહીંયા ટ્રેડ પંચ કરી દીધો અને અહીંયા આપણો ટાર્ગેટ હતો 1:2. તો જે આપણો ટાર્ગેટ હતો એ આટલો હતો અને સરળતાથી મેં 1:2 આર ગ્રેપ કર્યા છે. તો આવી રીતે આપણે લિક્વિડેશનની એન્ટ્રી લઈ શકીએ. આમાં કેટલીક વસ્તુને ધ્યાન રાખવાનું હોય છે કે કેટલીક વાર માર્કેટ ફેક સ્ટ્રક્ચર બનાવતું હોય તેનું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે માર્કેટ એકવાર લિક્વિડિટી ગ્રેપ કરશે અને પાછું પણ એને ગ્રેપ કરી શકે છે. તો આ વસ્તુ તમને ક્યારે ખ્યાલ આવશે? જ્યારે કોઈ પેરને તમે ચોક્કસ રીતે બેકટેસ્ટ કરતા હશો નિયમિત રીતે અને એનો બિહેવિયરને તમે સમજ્યા હોય. તો આજના વિડીયોમાં આટલું જ. જો તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે માર્કેટમાં આપણે લિક્વિડિટી ગ્રેપને ટ્રેડ કરી શકીએ. જ્યારે માર્કેટ કોઈ એક જ ટ્રેન્ડમાં મૂવ ના કરતા હોય, મોસ્ટલી આપણે પ્રો ટ્રેન્ડને ટ્રેડ કરતા હોય, પણ જ્યારે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં ચાલતું હોય ત્યારે પણ આપણે આવા ટ્રેડ લઈ શકીએ. તો આશા છે કે તમને આ ટ્રેડ કેવી રીતે લીધો એના વિશે ખ્યાલ આવ્યો હશે અને એક નવું એન્ટ્રી મોડલ છે કે જે લિક્વિડિટી ગ્રેપ પર આધારિત છે. તો એના વિશે પણ તમને ખ્યાલ આવ્યો હશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને તમારા ટ્રેડર મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. થેન્ક યુ.